યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે આપણે ઘણું ખરું કામ બધું પતાવી દીધું છે અને સાહેબની ગયા છે દરિયામાં જવાનો ટાઈમ થઈ ગયેલો હતો એટલે એ ગયા છે હમણાં ને ધનજીને તૈયાર કરી દીધા એ પણ આવી ગયો ને આપણે હવે નિવેરા થઈ ગયા હોય જમવાનું બાકી છે પણ દરિયામાં લઈ આવે પછી જમની એમ જમવાનું બધું કામ બાકી છે ને નેન્સી ને કૃષ્ણા પાણી ઢોળે ને રમે ને એવું કરે કા હા ને આપણી ભેહી જો અહીંયા કઈ ખાઈ છે હજી પાવાની બાકી છે અને શું કરાત હે તો શું કરા ઉભો ઉભો સાહેબને જો હાયલા જાય દરિયામાં હજી તો હાયલા જાય છે દરિયામાં હજી તો થોડીક વાર છે પણ હાયલા જાય આનંદ મમ્માને બે જો જાય તે તમને દેખાતા હશે બહુ આઘા છે વિરાટ સાહેબ ધનજની હમણાં ભણવા આવી ગયો અહીંથી વ્યાજા લાગે અહીંયા ઊભા હા હું અહીંયા આવી બહાર મેં કીધું કેમ ઊભા એને જોવા તો વ્યાજેલા છે વ્યાજા હાલીને જાય હવે ઠેઠ સુધી એને પપ્પાને મૂકવા જવાનું કહેતો હો પણ એ કંઈ મૂકવા જા નહીં એટલે ધનજી બેસે ને નિશાળે જતા હા સંજયની નીને હારે પણ પાછા એવા છે તો આપણે દરિયામાં ગયેલા હતા દરિયામાં લેવા રહી છીએ ને મેકવા અને પાછલી બ્રેકનો પંપો તમને ખબર છે આપણે ભાંગી ગયેલો છે એ તો હાલમાં નખાઈ દેવાનો છે તો હું પંપો નખાવા જાય મેકવા જાવ નિશાળે રગોતા ચાલો તો બિના રહેલો બધા છે રાધનજીભાઈ બધા છે ને તો પણ વાંચો ને પાછો કેમ એવો હાલી જવું બળ પડતો એટલે હે હું મેકો નતો એટલે બી એવો વાહ સારો છે બોટિંગ ઉઈસા ધનજીભાઈને નિશાળે ઉતારી દીધા આપણે વિડીયો ઉતાર્યો નથી કેમ કે ના પાછો એ રોતો એટલે કે વૈયાવો શું કહે કા અવલબેનના ઘરે શું ઉચ્ચારે અને અવલબેનના ઘરે હું આવી જાઉં છું ને આમ જુઓ તમને મસ્ત મને દેખાડું ઝાડવું મકમાં લોવે કૂણું 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 હાવ ફૂલડું હાવ કૂણું કૂણું ને મજા આવે રમવાની બોલો આ તમે જોઈએ છે ઘણા ખરા એને ઘણા ખરા એની જોઈએ તો આ ઝાડવું છે શું જુઓ વાહ અતિ સુંદર અને મસ્ત જોરદાર ઓ ભાઈ કાંઈ ન વટે અવલબેનના ઘરે સા બનાવી છે અવલબેન હાલો સા બધાય મિત્રો સા પીવા હાલો અમારે તો મીંદડી બિંદડી આગળ દૂધ પાયું છે અવલબેને દૂધ પીને ફૂતી તો એને ખબર પડે લાગે મારો વિડીયો બનાવી કે ભાગો હાલો રકાભાઈ હાલો ભાઈ ચા પીવા હાલો ભાઈ તો આપણે ભેગા છીએ ને અવલબેને કાંઈક થેલીમાં આપ્યું છે હવે હું આપ્યું તમને હું દેખાડી મને ખબર નથી પછી હવે હું જો ભાઈ કહું છું હવે જવાનું છું ડાયરેક્ટ ટાંકી લે આપણે આ બરેક હજી ભાંગી ગયેલી છે બરેક કેટલા દિવસ છે હજી બરેક મેં નથી મારી પાછલી બોલો આવડી આ જોઈ હાલો પછી તમને મળવું હોવ આપણે આ ગાડીમાં કોમ્બો નાખવાનું છે પાછળનો બ્રેક અને આ ગેરેજે હું આવું છું 3 વખત આવ્યો આ હેઠી તમને બધાને દેખાડ્યું અહીંયા પણ વારો આવે એમને એટલી તો ગાડીઓ ટોકમાં પડ્યું તો ટાકલી કામ એટલું બધું કામ છે આવડે ને દુનિયાનું કામ છે હવે ભાઈ મને કરી દે તો સારું આજમાં આ થઈ જાય ને ભાઈ આજમાં થઈ જાય હાલો ભાઈ થેન્ક યુ આભાર આપણી ગાડીનું સાયલસન ભલે તો ધવાડિયું કાઢી લીધું છે કેમ કે અહીંયા ખોલવામાં થોડીક તકલીફ પડે તો કાઢવું તો પડે જ થઈ એવું છે અને આ છે ને આયલું અંદરલું ભાંગી ગયું છે તો ભલા માણા કેટલા દિવસ છે આપણે પાછલી બ્રેક યુઝ નહીં કરી વિચાર કરો આજ મારવાની છે પાછલી બ્રેક મોજ મારી બોલો લો ગાડીને હુરે દીધી રવો નિરાતે હોતી હો આ બતીમાં છે ને ડટો નખાવાનો હતી લાવેલો છું વાહ આમાં કામ પાછું ઘણું થઈ જાય હવે ભેગું થયેલું છે આમાં ભાંગી જુકે તો વાર લાગે એમ છે એટલે બધું ભાઈ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે બોલો 1.5 કલાક એટલું બળ કર્યું ને ખાલી 80 રૂપિયા લીધા કાંઈ પૈસા ન લીધા મફતમાં કામ કરી દીધું 11 વાળા ભાઈ અહીંયા આવજો જેને આવું હોય ને ટાકલે ગામ જો આમ આ બંગલો જેવું છે એની બાજુમાં આવડી આ દુકાન બોલે તો ગેરેજ હાલો ભાઈ બોર્ડનું નામ કીધો તો ભાઈ સિદ્ધિ વિનાયકમાં આવજો મજા આવશે કામ મસ્ત કરી દીધું 80 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય અમારા માટે બોલો અત્યારે એટલી મહેનત કરી મહેનત કરવાનું તો 200 રૂપિયા મિનિમમ લાગે પિનનો ખર્ચો અલગ થવો જોઈએ એટલે ખાલી 80માં કરી દીધું મોજ આવી ગઈ અને પાછું એમ થાય તમને બધાને પાછું એમ થાય કે નાનજીભાઈ એનું કાંઈક કીધું સારું એમ નથી આપણેથી બીજા થકાય વારો આવ્યો ખબર નહીં તો કહી દે પણ હકીકતમાં 1.5 કલાક ઉપર સમય છો ખાલી 80 રૂપિયા લીધા બોલો હકીકત ધન્યવાદ છે ભાઈ એને કેમ કે મહેનત ગજબ કરી પૈસા કાંઈ ન લીધા અને મને ઓળખતા કાંઈ એવું કંઈ છે નહીં આપણે સારું કામ કરી દીધું અને પૈસા હા ઓછા લીધા એટલે આપણે કીધું છે ટાકલી કામ વિનાયક મેં કંઈ કીધું ને મને ભૂલાઈ ગયું છે ના જેને જવું એને છૂટી અકતરો કરજો જાજો જાણજો મજા આવી જાય ચાલો તો
આપણે ભાઈ કસીને આમ જો એક દુકાન વાળા ભાઈ બન છે ને બોલાવું હાથમાં જોવું છે ને દુકાન શું માલ મળે માલો દુકાન હવે મારું બેટું ઊભું રહેવું પડ્યું ને જવું પડ્યું તો હવે જઈ થોડા પાઈ તો પી જોઈ શું કરે શું નહીં એમાં ભાઈ સારું છે ને ભાઈ શાંતિ એકદમ કામ છે કઈ મારું અત્યારે કામ છે કામ કાંઈ નથી હું એટલે ટાકેલી જો ઓલું બરીક ઓલું કોમ્બન કેદું ને તૂટી જતું આજ વારો એવો જ નખે એવો હા મોટર મોટર કેટલા લેવે 5,020 રૂપિયા પોપકોર્ન લીધા દુકાને બોલો આ દુકાન મને પોપકોર્ન મળે છે બોલો તો ધાણી ને કે અમારા ગામમાં મળતી ને અહીંયા રોડે આ અમારો બેટો રાખીને બેઠો પછી હવે ખબર પડી કે અહીંયા છે એમ તો લઈ લીધી આપણે 45 રૂપિયા 1 કિલો સોડા વાહ આવી ગયો કે એટલે હું છે ને વાળ કપાવવા આવી ગયો હવે વાળ કપાઈ ને પછી તમને પાછો આમ જુઓ મસ્ત બનીને દેખાવ હાલો બની ગયો ને મસ્ત હવે હું જાઉં છું બત્તીમાં ડટો નખાવાનો છે ને આ બત્તી છે ને અહીંયા એમાં ડટો નખાવાનો છે ને સમય કેટલો થઈ ગયો કહું 12:55 થઈ ગઈ બોલો હવે ખાધું નહીં ખવારનું એકે વખત તો હવે હું જાઉં ડટો નખાઈ ને પછી પાછો ઘરે ભાગ આપણું કામ બધું થઈ જશે ને આપણે આવી જશે ઘરે ઓગી જશે ઘરે પછી ઘરે શું કંઈ જોઈ છે સાવ અમારે કેશના તો ગાડી રહી છે ભાગ લેવા અને અહીંયા છે ને કપડાં ધોવાનું શરૂ છે કેમ દત કાપે એવું છે અત્યારે બપોરની માથે થઈ ગયું નિહાળીને મેકવા ગયેલો તમે જો 1:22 છે સવારનું ખાધું નહીં હવે તો દે ને કે હું સોયત્રા નીકળી જાય મારા હાવ હા બોલવાની બહુ ફેર નહીં હવે ખાઈ લો પહેલાં હવે જમી લો ને પછી તમને મળું યાર પેટમાં કાંઈ નહીં બરાબર હા તો તમે જો ખાઈ લો ને અમને ખબર હતી ખાઈ લો હાલો તો હું ખાઈ લો કા આપા કે જમવામાં મસ્ત મજાનું હુકલ ગુમલાનું રીંગણાનું શાક છે ઘઉંના રોટલા ચાલો બધા જમવા હાલો હવે આ છે ને અવલબેને મેકતા આવેલો છે ઠેલીમાં મરસા અને રીંગણા નાના રીંગણા બોલો રીંગણી વાટતા હવા આલે અવલબેનના રીંગણાનો વળો કેમ મસ્ત થાય એવું છે એકવાર તમે શાક બનાવવાના લાવતા નાના તો વળો મરસું મેકું તને એક કોને તને અલા બતીનો કોડ હું બે મૂકી દઉં પછી લેવા તો આવી ગયું બધું આપણે જમી લીધા છીએ હવે શું કહેતા આપણે કપડા બપડા ધોઈ નાખ્યા પણ નાવાનું બાકી છે પણ પેલા સાહેબ ને લવડાઈ નાખી હું નાવ કે નાવ કે નો નાવ પેલા લે એવું છે તો હું તો નહીં લખવા હાલો પાણી આવે છે ભાઈ ગરમમાં ગરમ જુઓ ફૂલ ગરમ હો એવો મિત્રો ના હોય તો ગરમ છે ને અડાઈ નહીં એટલું ગરમ છે કા એમાં ટાઢું પાણી નાખવું પડે ના હોય તો ભાઈ તમે જાણે આપણે 9 થઈ જશે એ કમ્પ્લેટ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલને નહીં કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એ પહેલાં છે ને તમે ગેરેજ જાઓ ને તો વિડીયો જોઈને એવા એમ કહેજો ચોક્કસ કાંઈ આ તો કપડાં ધોવા મળી પાછી હાલો તો બાય બાય કહીજો બાય બાય